ભારત ઓસ્ટ્રેલિયા ત્રીજી ટેસ્ટ પહેલો દિવસ વરસાદના કારણે ધોવાયો। નમસ્કાર, સ્વાગત છે આપનું આરબી ન્યૂઝના ટોપ 10 સમાચારમાં। હું અશ્વિન રાઠોડ। બ્રિસ્બેન ટેસ્ટમાં વરસાદ બન્યો વેરી, પહેલો દિવસ વરસાદના કારણે ધોવાયો। ઓસ્ટ્રેલિયાના વિના વિકેટે 28 રન। ઓપન એઆઈનો પર્દાફાશ કરનાર સુચિર બાલાજીનો મળ્યો મૃતદેહ, આત્મહત્યાની આશંકા। સ્વિટ્ઝરલેન્ડે ભારતનો મોસ્ટ ફેવર્ડ નેશનલ દરજ્જો ખતમ કર્યો। ટેક્સ સંધિમાં MFN કલમ રદ કરી। પીએમ મોદીએ રાજ કપૂરને તેમની 100મી જન્મ જયંતિ પર શ્રદ્ધાંજલિ આપી। રાજ કપૂરના વખાણમાં લોકગીત પણ ગાયું। ફૂડ અને ડ્રગ્સ કમિશનરે નવો પરિપત્ર બહાર પાડ્યો। સૂચના આપતા કહ્યું કે મેડિકલ સ્ટોર પર એવું બેનર મારવામાં આવે કે હોસ્પિટલના દર્દીઓએ અહીંથી દવા લેવી ફરજિયાત નથી। વન નેશન વન ઇલેક્શન બિલ સોમવારે લોકસભામાં રજૂ થશે। ચર્ચા માટે જેપીસીને મોકલાશે। રાજ્યમાં હજુ આગામી 7 દિવસ વધશે ઠંડી। 48 કલાક કોડવેવ સાથે કાતિલ ઠંડીની આગાહી। કેનેડામાં ભણતા ભારતીય વિદ્યાર્થીઓનું ટેન્શન વધ્યું। ઇમિગ્રેશન વિભાગે ફરી ચેક કરવા માટે દસ્તાવેજો મંગાવ્યા। શંભુ બોર્ડર પર ખેડૂતો અને પોલીસ વચ્ચે અથડામણ। પોલીસે છોડ્યા ટીયર ગેસના સેલ, 17 ઘાયલ। ઉત્તર પ્રદેશના સંભલમાં 46 વર્ષ પછી ખુલ્યું મંદિર। પોલીસ કર્મચારીઓએ શિવલિંગની કરી સફાઈ। ખોદકામ દરમિયાન પ્રાચીન કૂવો પણ મળ્યો। તો આ આજના ટોપ 10 ન્યૂઝ અને હું હતો આપની સાથે અશ્વિન રાઠોડ। જય હિન્દ, જય ભારત।